સુરત ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે। કોસંબા દારૂ કાંડમાં વોન્ટેડ બુટલેગર સુરેશ ઉર્ફે સુખા પટેલને દમણમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે। કોસંબા વિસ્તારમાં પકડાયેલા કરોડોના વિદેશી દારૂ કાંડમાં વોન્ટેડ બુટલેગર સુરેશ ઉર્ફે સુખા પટેલને દમણથી ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી દમણના ભીમપોરનો રહેવાસી છે અને ગેરકાયદેસર દારૂ સપ્લાય નેટવર્ક સાથે સંકળાયેલો હતો। એલસીબી પેરોલ ફ્લોડ સ્ક્વોડની સ્પેશિયલ ટીમે ગુપ્ત ઓપરેશન ચલાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। હાલ આરોપીને કીમ પોલીસ સ્ટેશન ખાતે લાવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। થોડાક દિવસ પહેલા કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂનો એક કેસ થયેલો, જેમાં ટોટલ 16 લાખ જેટલો મુદ્દામાલ હતો। ત્યાં જગ્યા પરથી એક આરોપી પકડાયેલ અને અન્ય આરોપી જે છે, જે મોકલનાર મુખ્ય આરોપી છે, એ દમણ વિસ્તારના સુરેશ ઉર્ફે સુખા પટેલનું નામ એફઆઈઆરની અંદર હતું અને એમાં તપાસ હાલ કીમ પીઆઈ કરી રહ્યા છે અને એમાં માહિતી મળતા સુરેશ ઉર્ફે જે સુખા પટેલ છે એમની ધરપકડ ગઈકાલે કરવામાં આવેલી છે। એમનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે। ઘણા બધા ગુનાઓ દક્ષિણ ગુજરાતની અંદર સુખા ઉર્ફે જે સુરેશ ઉર્ફે સુખા પટેલ છે એની વિરુદ્ધમાં દાખલ થયેલા છે। હાલ પોલીસ એની ધરપકડ કરી અને અલગ અલગ મુદ્દાઓની જે તપાસ બાકી છે એ મુદ્દાઓ પર સઘન રીતે તપાસ કરી રહ્યા છીએ। વિજય યાદવ, આરએન ન્યૂઝ, કીમ।